બોટાદ ખાતે ફાડરવાળા મેલડી માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન। બોટાદ મધ્યે ફાડરવાળા મેલડી માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે। અહીં માતાજીની તાવાની પ્રસાદી તેમજ ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ થાય છે। બોટાદ શહેર તેમજ આજુબાજુના ગામડાના લોકોને આ ફાડરવાળા મેલડી માતાજીમાં ખૂબ જ શ્રદ્ધાના અને આસ્થા ધરાવે છે। આ ફાડરવાળા મેલડી માતાજીનું મંદિર વિશે કહેવાય છે કે દેવીપૂજક સમાજના શેખલિયા પરિવાર દ્વારા આ માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે અને આ દેવીપૂજક સમાજના શેખલિયા પરિવારના માતાજી આવેલ છે। ત્યારે આ ફાડરવાળા મેલડી માતાજીના મંદિરે દર વર્ષે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ચૈત્ર માસમાં પણ ફાડરવાળા મેલડી માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં બોટાદ શહેર તેમજ આજુબાજુના ગામના નાગરિકોએ મહાપ્રસાદનો લાભ લીધેલો હતો। કહેવાય છે કે આ મેલડી માતાજીના મંદિરે જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાથી અને ભક્તિથી કોઈ પણ પ્રકારની માનતાઓ રાખે છે તે તમામ માનતાઓ આ ફાડરવાળા મેલડી માતાજી પૂર્ણ કરે છે। આમાં ફાડરવાળા મેલડી માતાજીના મંદિરે દરરોજ કોઈને કોઈ વ્યક્તિના માતાજીના તાવાની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। આમ બોટાદ ખાતે આવેલ ફાડરવાળા મેલડી માતાજી તરીકે ઓળખાતા દેવીપૂજક સમાજના શેખલિયા પરિવારના મેલડી માતાજીમાં લોકો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે, જેથી અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે। આ ફાડરવાળા મેલડી માતાજીના મહંત શ્રી શિવાભગતની અથાગ મહેનત કરી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મઘાભાઈ જોગરાણા સાથે રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। આપનું નામ દાદા? ઓગણભાઈ નાનજીભાઈ ચીખલિયા, બોટાદના દેવી ફાડરના મેલડીમાં એ સમય અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, શું વિગત છે? હવે આ મેલડીમાં તો બહુ પુરાણી છે, પ્રાચીનની આ વાત છે, બહુ પુરાણી। આ બોટાદ નહોતું તે દિન આ મેલડીમાં હશે। આ મેલડીમાં કોને બેસાડ્યા છે? શામળા શામાની મેલડી કહેવાય છે બોટાદ દેવી પૂજકના। આ અમારા વાઘરિયા વંશની દેવી છે બોટાદના, નાગલપરના દરવાજા, ખીરલીવાળા શેરી, હા ના માતાજીનો મઢો છે અત્યારે હાલ આ મેલડીનો છે અને આનંદ કરે છે ભાઈઓ જાયો। કેટલા લોકોએ પ્રસાદનો લાભ લીધો છે? ઓહો કરોડો લોકોએ લાભ લીધો છે મેલડીમાંનો પ્રસાદના। કરોડો ભગત થઈ ગયા છે અને હજી તો ભક્તિ બધી ચાલુ જ છે મેલડીમાંની અને રાતજી તો માનું ભજન કરે છે ને મા બધાને સુખી રાખે છે। 5-25 ગામને સુખી રાખે છે મેલડીમાં ફાડરવાળા। દાદા આ માતાજીનો ઇતિહાસમાં શું કહેશો, એના વિશે શું કહેશો? અમારા માતાજીના ઇતિહાસમાં એવું કહેવાય છે કે આ શામાદાના ધર્મ છે, શામળા દાદાની ગરીબાઈની દેવી છે। આ દેવી પૂજકમાં ઇતિહાસ બોલે છે, તાંબાનું પત્રું બોલે છે, બહુ પુરાણી રાજા સાહેબ વખતની વાત છે। આ ફાડરવાળા મેલડીમાં દેવી પૂજકના છે, શામળા શામાની મેલડી છે। આપનો પરિચય? મારું નામ ભરતભાઈ સુરસંગભાઈ ગોહિલ, મેલડીમાં ફાડરના સેવકની બોલીએ છે જવાબદારી। ભરતભાઈ, ફાડરના મેલડીમાં એ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, શું વિગત છે, શું સંદેશ? આ પ્રસાદનું આયોજન મારા ધાર્યા મુજબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં 10 થી 15 વર્ષથી તો થાય જ છે। દર વર્ષે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આશરે 15 થી 20,000 ભાઈ ભક્તો પ્રસાદ લેશે આ સમયે। આપનો પરિચય? પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોનગરા, બોટાદ જિલ્લા ભાજપ મંત્રીની જવાબદારી છે। પ્રકાશભાઈ, આજે ફાડરના મેલડીમાં એ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગત છે? ફાડરના મેલડીમાં બોટાદ ફરતા પંથકની અંદર પ્રખ્યાત ફાડરવાળા મેલડીમાં કહેવાય છે, જે ગાળાની અંદર માં ભગવતી બેઠી છે, જેના સાનિધ્યની અંદર દર વર્ષે આ સમયે આશરે 12 થી 15 વર્ષથી જે માતાજીનો આ સમય આવે ત્યારે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં 51 મણ શેરો બનાવવામાં આવે છે અને 51 મણ ઘઉંના લોટની પૂરી બનાવવામાં આવે છે અને 50 મણનું શાક બનાવવામાં આવે છે। આમાં આશરે 15 થી 20,000 માણસો મિનિમમ પ્રસાદ લે છે અને આજુબાજુના ગામડા બોટાદ શહેર અને આજુબાજુના દરેક હળદર, ઢાંકણિયા, નાગલપરા બધા ગામડાના લોકો અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે અને માના સાનિધ્યની અંદર બધા ગુણગાન લગાય છે।